નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. કોઈ ઔપચારિક શરૂઆત નથી કરવી, ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે એક એવા પાવરફુલ નેચરલ કમ્પાઉન્ડની વાત કરવાના છીએ જેણે હેલ્થ અને વેલનેસની દુનિયામાં ખરેખર એક મોટી ક્રાંતિ લાવી દીધી છે. આપણે એક એવા તત્વને ડીકોડ કરવાના છીએ જે આપણા શરીરને અંદરથી એકદમ મજબૂત બનાવે છે. હવે એક સીધો સવાલ, શું તમે ગામા ઓરિજિનોલ આવું નામ ક્યારેય સાંભળ્યું છે? મોટાભાગના લોકો કહેશે ના. ભલે આ નામ સાંભળવામાં થોડું સાયન્ટિફિક કે નવું લાગતું હોય, પણ વિશ્વાસ કરો, આપણા રોજિંદા સ્વાસ્થ્ય માટે તેનું મહત્વ અકલ્પનીય છે. મોટાભાગના લોકો હજુ પણ આ અદ્ભુત કુદરતી રક્ષકથી સાવ અજાણ છે, અને એટલે જ આજની આપણી આ સમજૂતી આ ગેપને ભરવા માટે જ છે. જુઓ, આપણી આજની લાઇફસ્ટાઇલ કેવી થઈ ગઈ છે? ફાસ્ટ ફૂડ પર નિર્ભરતા, ટાર્ગેટ્સ પૂરા કરવાની દોડધામ અને હાઈ સ્ટ્રેસ દિનચર્યા, રાઈટ? આ બધી બાબતો આપણા શરીર પર અંદરથી ભારે દબાણ લાવે છે. આ સતત શારીરિક અને માનસિક તણાવને કારણે ઓક્સિડેટિવ સ્ટ્રેસ પેદા થાય છે. અને સીધી વાત છે, આનો સામનો કરવા માટે આપણા શરીરને હવે પહેલાં કરતાં પણ વધુ મજબૂત રક્ષણની જરૂર પડે છે. તો ચાલો આની જરા ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. આ ગામા ઓરિજિનોલ આખરે છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક એક્ટિવ, કુદરતી સંયોજન છે જે મુખ્યત્વે રાઈસ બ્રેન ઓઇલ એટલે કે ચોખાની છાલના તેલમાંથી મેળવવામાં આવે છે. અને આપણા શરીર માટે એક માઇક્રોસ્કોપિક કવચ સમજી લો. આમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ ગુણો છે જે શરીરના કોષોને ડેમેજ કરતા પેલા ખતરનાક ફ્રી રેડિકલ સામે લડે છે. અને આ જ તો આપણા આજના વિશ્લેષણનો અસલી હીરો છે. હવે સવાલ એ થાય કે આ હીરો પાસે સુપરપાવર્સ કઈ કઈ છે? ગામા ઓરિજિનોલની 5 મુખ્ય શક્તિઓ છે: હૃદયના સ્વાસ્થ્યનું રક્ષણ, એન્ટીઓક્સિડન્ટ સુરક્ષા, તણાવમાંથી રાહત, ફિટનેસ સપોર્ટ અને છેલ્લે હોર્મોનલ સંતુલન. આ 5 સ્તંભ ભેગા મળીને આ કુદરતી તત્વને એકદમ પાવરહાઉસ બનાવે છે. તો શરૂઆત કરીએ શક્તિ નંબર 1થી, હૃદયના સ્વાસ્થ્યનું રક્ષણ. આજની લાઇફસ્ટાઇલમાં આપણા હાર્ટને લાંબા સમય સુધી હેલ્ધી રાખવું એ ખરેખર એક મોટો પડકાર છે. પણ અહીં ગામા ઓરિજિનોલ તમારા હૃદય માટે એક બેસ્ટ ફ્રેન્ડ સાબિત થાય છે. તે સક્રિયપણે આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ, જેને આપણે LDL કહીએ છીએ, તેને ઘટાડવામાં જબરદસ્ત મદદ કરે છે. હવે સ્વાભાવિક છે કે જ્યારે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટશે ત્યારે હાર્ટ પરનું પ્રેશર ઓછું થશે અને હૃદય એકદમ મસ્ત રીતે કાર્ય કરી શકશે. આગળ વધીએ શક્તિ નંબર 2 તરફ, એન્ટીઓક્સિડન્ટ સુરક્ષા. આ પોઈન્ટ આપણા શરીરના પાયાના એકમો એટલે કે કોષો સાથે જોડાયેલો છે. મેં પહેલાં કહ્યું તેમ આ એક સિક્યોરિટી ગાર્ડની જેમ કામ કરે છે. ફ્રી રેડિકલ્સ એવા અસ્થિર અને તોફાની અણુઓ છે જે આપણા કોષોને અંદરથી તોડી શકે છે. ગામા ઓરિજિનોલ આ તોફાની તત્વોને રોકી પાડે છે અને કોષોને ડેમેજ થતાં બચાવે છે. લિટરલી આ એક બુલેટ પ્રૂફ જેકેટ જેવું કામ કરે છે. ત્રીજી મહત્વની શક્તિ છે તણાવ અને થાક સામે લડત. આપણે શરૂઆતમાં જે સ્ટ્રેસવાળી લાઈફની વાત કરી, આ સીધો તેનો જ એક પ્રેક્ટિકલ ઉકેલ છે. રોજબરોજના કામનું ટેન્શન અને એ ક્યારેય ન જતો શારીરિક થાક, આ બધું હવે કોમન થઈ ગયું છે, ખરું ને? ઘણા લોકો આ રોજિંદા તણાવને મેનેજ કરવા માટે ગામા ઓરિજિનોલનો સહારો લે છે. તે માનસિક શાંતિ જાળવવામાં અને શરીરના લાંબા સમયના થાકને દૂર કરવામાં બહુ જ ઇફેક્ટિવ માનવામાં આવે છે. ચોથી કમાલની શક્તિ, વ્યાયામ અને ફિટનેસ સપોર્ટ. જો તમે એવા વ્યક્તિ છો જેને જિમમાં જવું અથવા ફિઝિકલી એક્ટિવ રહેવું ગમે છે, તો આ પોઈન્ટ્સ તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે. ભારે વર્કઆઉટ પછી મસલ્સને અને એકંદર પરફોર્મન્સને સપોર્ટ કરવા માટે ફિટનેસના શોખીનોમાં આ સંયોજન બહુ જ પોપ્યુલર બની રહ્યું છે. જે લોકોને પોતાનું 100% બેસ્ટ પરફોર્મન્સ આપવું છે, તેઓ આને પોતાના નિત્યક્રમમાં ચોક્કસ સ્થાન આપે છે. અને છેલ્લી શક્તિ નંબર 5, સંભવિત હોર્મોનલ સંતુલન. આપણું શરીર એક મશીન જેવું છે અને બધી જ સિસ્ટમ બરાબર ચાલે તે માટે અંદરનું હોર્મોનલ બેલેન્સ હોવું અત્યંત જરૂરી છે. ઘણા બધા વૈજ્ઞાનિક રિસર્ચ અને ચર્ચાઓમાં ગામા ઓરિજિનોલને હોર્મોનલ સપોર્ટ પૂરા પાડતા એક ઉત્તમ એજન્ટ તરીકે જોવામાં આવે છે. અમુક પરિસ્થિતિઓમાં જ્યારે હોર્મોન્સ ઉપર નીચે થઈ જાય ત્યારે આ સ્થિરતા લાવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. હવે એકદમ કામની વાત, આ બધું મળે ક્યાંથી? પ્રાપ્તિસ્થાન શું છે? આટલા અદ્ભુત ફાયદાઓ જાણ્યા પછી થાય કે આને ડાયટમાં લેવું કઈ રીતે? તેનો સૌથી પ્રાથમિક અને કુદરતી સ્ત્રોત છે રાઈસ બ્રાન ઓઇલ એટલે કે ચોખાની છાલનું તેલ. આમાં તે ભરપૂર માત્રામાં હોય છે.
એ ઉપરાંત આજે માર્કેટમાં એવા ઘણા વિશિષ્ટ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ અને પ્રોડક્ટ્સ અવેલેબલ છે જેમાંથી તમને આની ચોક્કસ અને યોગ્ય માત્રા આસાનીથી મળી રહે છે. તો આ બધી માહિતીને આજના આપણા સમય સાથે કનેક્ટ કરીએ. આજના આધુનિક યુગમાં ગામા ઓરિજિનોલનું મહત્વ શા માટે આટલું બધું વધી ગયું છે? આનો જવાબ એકદમ સિમ્પલ છે. આપણે ફરીથી એ જ પોઈન્ટ પર આવીએ છીએ. એક તરફ આપણી ફાસ્ટ ફૂડ અને ફૂલ ઓન સ્ટ્રેસવાળી લાઇફસ્ટાઇલ સતત આપણા શરીર પર પ્રહારો કરી રહી છે, અને બીજી તરફ આ નુકસાનથી બચવા માટે આપણને સઘન એન્ટીઓક્સિડન્ટ રક્ષણની જરૂર છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચવું, ભાઈઓ અને બહેનો, હવે કોઈ ઓપ્શન નથી રહ્યો. એ આપણી બોડી માટે કમ્પલસરી જરૂરિયાત બની ગઈ છે. અને અંતે આ એક ગંભીર પ્રશ્ન છે જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જ જોઈએ. શું આપણો રોજિંદો ખોરાક આજના આ આધુનિક તણાવ અને ફ્રી રેડિકલ્સ સામે લડવા માટે ખરેખર પૂરતું એન્ટીઓક્સિડન્ટ રક્ષણ આપી રહ્યો છે ખરો? જરા વિચારજો. આપણી હેલ્થ ચોઇસનું મૂલ્યાંકન કરવાનો આ બેસ્ટ સમય છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આ વિષય વિશે તમારા વિચારો મને કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો. આપણે ફરી મળીશું એક નવી અને રસપ્રદ માહિતી સાથે. આવજો.